जय माताजी जय बाबा रामदेव की मित्रों અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી જીવનમાં લીલા લહેર જ હોય ને એવા જ ભગવાન અને માતાજીનું નામ લઈ અને આજના આપણા બીજા વ્લોગની શરૂઆત કરી કારણ કે પહેલો વ્લોગ તો આપણે ફર્સ્ટ વ્લોગ બનાવ્યો અને હવે આ બીજો વ્લોગ છે બરાબર। તો બીજા વ્લોગમાં હું મારું ઘર બતાવવાનો છું બરાબર, હોમ ટૂર। મને એવું તો નહીં આવડે ઇંગ્લિશમાં બોલતા પણ ગુજરાતીમાં જ કહી દઉં કે હું મારું ઘર બતાવવાનો છું। તો આખો વિડીયો જોજો પૂરેપૂરો બરાબર અને સપોર્ટ કરવાનો હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ચેનલ નવી છે એટલે સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે કારણ કે ચેનલ નવી છે એટલે સબસ્ક્રાઈબર નવા જ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આખો વિડીયો જોઈજો। ચાલો આપણે બ્લોગને આગળ ચાલુ કરીએ અને બતાવું મારું ઘર। તો મિત્રો આવું છે કંઈક મારું ઘર બરાબર। પહેલાં તો પાછળની જે બે રૂમ રહે ને એ જ બનાવ્યા હતા અમે એને ઓયડી કહી બરાબર। કોમ કાયદેસરના મોટા રૂમ જ છે, ઓયડી નથી પણ અમે ઓયડી જ કહેતા હતા। અને આગળ તો પછી જો પતરા નાખી અને ઢારિયું બનાવ્યું ઓસરી ટાઈપનું બરાબર, એટલે ઓસરી ઉતાર બે મકાન બની જાય એ રીતનું છે। અને બહાર આ રીતની બાલ્કની છે એટલે આ બાજુથી અહીંયા ઊભા આપણી વાડીમાં ધ્યાન કરવી તો આપણી વાડીમાં ધ્યાન કરીએ કે કોઈ ટોરું કે રેટિયા રોજડા કોઈ અહીંયા દેખાય એમ, એટલે આ બાલ્કની ટાઈપનું રાખ્યું છે બરાબર, એટલે ખુલ્લું રાખ્યું હોય અને બારે મકાન છે ને એટલે પવન વધારે આવે ને તો પતરા ઉડવાની એવી કંઈ શક્યતા ઓછી રહી એમ। ને બાકી તો જો પાણીનો ટાંકો છે અને વાડીનું તો પછી બીજા વિડીયોમાં બતાવીશ। અને બાથરૂમ તો બંધ બાથરૂમ છે, ચાલુ નથી બીજા બનાવવાના બરાબર। બાકી ઘર અંદરથી હું તમને બતાવું। જો આ રીતનું કંઈક છે આપણી ઓસરી બરાબર, બા ઉતા હે અત્યારના ઉઠાડવા એ ક્યારેક બ્લોગમાં તમને બતાવી ચાંય ઊભા વાડીમાં આપણે ધ્યાન કરવીને તો કરી લઈ। ને આ છે આપણું મોટરસાઇકલ રોડ રૂપાડું એક જ મોટરસાઇકલ છે એવો, આ એક કેદુનું છે લગભગ આના વરાત નહીં થયા હોય ને તો 10-15 વર્ષથી એ છે તેદુના મોટરસાઇકલ છે। અત્યારે તો હીરો કંપની આવે ને હીરો હોન્ડા કંપનીની છેલ્લા મોડલ હતા ને એ છે એટલે જે ટકાવી રાખ્યું ને એવું છે, કોઈ જાતનો વાંધો નથી। હાલોમાં રોડું મસ્તીનું છે ને જો આ બે રૂમ છે બરાબર, એક આ અને આ બે, અને આ પામે રસોડું કયો તોય ભલે ને ઓસરી કયો તોય ભલે। આ કણે જો ગેસ રાખ્યો છે, અહીંયા ગેસનો ચૂલો ટાંકેલો છે ને બાકી અહીંયા લોટના ડબ્બાને પીળું અહીંયા બધા ડબલા હોય શાક ને મસાલા ને કોઈ ડાયર ને એવું બધું અહીં રાખ્યું હોય જે કાંઈ ઘરની આપણે વસ્તુ હોય ને આ ફેરી બરાબર, પતરા છે અને ઓસરીમાં બે પંખા છે, એક અહીંયા છે એક અહીંયા છે। જો લસણ ટીંગાડ્યું આપણી ઓસરી આટલી લાંબી છે જોઈ લ્યો તમે, આ રીતનું કંઈક લાગે છે। અને અહીંયા પાણી હારું ગોરા ટાંકેલા છે બરાબર, દેખાય છે પણ છતાંય બતાવી દો ઉનાળામાં કાયમ આવે નાઈ દે બાકી કામમાં હોય જ। હવે તમને બતાવું મિત્રો મારા ઘરને, પહેલાં એક ઘરમાં આપણે જોઈ લઈ પછી બીજા ઘરમાં આંટો મારી લઈ। તો મિત્રો આપણે જો આઈનપાનું જે એક ઘર ઓલ પાસે કે આઈન પાસે તો આઈનપાના એક ઘરમાં આપણે આંટો મારી। તો જો એક તો ફ્રીજ છે આપણે, આમાં જે કાંઈ બીજું વસ્તુ તો ન રાખી પણ છાશ દૂધ એ બધું આપણે ફ્રીજમાં રાખો સારું એટલા સારું જ આ ફ્રીજ લીધેલું છે। તો આમાં આવું બધી વસ્તુ હોય ને ઉનાળાનું કાયમ આવે બાકી શું। અને પહેલાં અમારે ઘરે રહેતા ને ગામમાં બીજું ઘર એ તમને ક્યારેક બતાડીશ પણ આ તો મારું વાડીનું ઘર, ગામમાં તો અમે રહેતા નથી 20-25 વર્ષથી અમે વાડીએ જ રહી। તેદુના ભૂકંપ આવ્યો ને તે પછી ગામમાં રહ્યા જ નથી, વાડીએ જ રહી, એટલે આ જ અમારું ઘર ને આ જ અમારી વાડી બરાબર। આ છે ફ્રીજ એ રીતનું કામમાં લેવાનું ઉનાળાનું, અને બાકી માખણ ને કોઈ ભેંસું રાખે ને દૂધ ને બધું પીળું રહીએ। ગારાના કોઠા તીપેલા હતા ઘરે, ગામમાં મકાન હતા ને અત્યારે એ નથી તેના હાટે ફ્રીજ એટલે આની અંદર જ બધું પીળું હોય, બહાર મેલીને તો મીંદડા ખાઈ જાય। અને જો આ છે ટીવી વિડીયોકોનનું છે, જૂનું ટીવી કેદુનું છે અને અત્યારે તો ખોટકાઈ અમુક કરવા જાવ પણ અમે કાંઈ જતો નથી। અને આવું બધું છે, આ ટેરિયા તે પહેલાં મેં લીધા હતા અત્યારે તે ભંગાર થઈ ગયા। ને આ બેટરી રહી ને એના ઉપર આ લાઇટો ને એ બધું એલઈડી ની બધું થાય, લાઇટ ન હોય ને તે રી કામમાં લેવાનું હોય। અને હાલો મિત્રો ત્યાં પંખી રહી ને એ બેટરી ઉપર ફરે, આ પંખો લાઇટ હોય તે ફરે, લાઇટ ન હોય ત્યારે આ ફેરવાની। અને આ છે માતાજીનું
શોભ્યું, કારણ કે અહીંયા હું કાયમ જાય અગરબત્તી લઈ અને અગરબત્તી આપણે કરવાની હોય કાયમ અહીં ખોડ દેવાની. અને આની પાવર કેમેરામેન જે આ ફોટો રહ્યો ને એ મારા દાદીનો છે, અને આ બતાય તો માતાજીના ને ભગવાનના 77 વાળા બાપુના, ને આ રહ્યા મારા બાપા છે. એ આ તારીખ રહી ને, તારીખ 19/11/2024. 2024 બાપા દેવ થઈ ગયા, એમનો ફોટો છે. એટલે આપણે આ ચેનલમાં તો આપણને કોઈને ખબર નહીં, એટલે કીધું કહી દઉં. તો આ ઘર અમારું આવું કંઈક છે, ને કબાટ તો જૂનવાણી છે કેદુનું, આમ છે પતરાનો જ છે, ઓલો લાકડાનો નથી એને રાખ્યો છે. બાકી જે કઈ વસ્તુ હતી આવી ચડાવી. તો હાલો હવે હે ને બીજું ઘર બતાવી. તો આ છે બીજો રૂમ, બરાબર. આપણે ઝૂંપડી તો આપણો રૂમ જ કહેવાય ને. તો આમાં જો આ દાણા ભરવાની એક પેટી છે, બાકી તો આ દાણા પીડા હોય, બરાબર. ખેડૂને તમને તો ખબર જ હશે, ખેડૂના ઘરમાં દાણાની થપ્પીઓ પડી જ હોય સદાય. આ દવા છાંટવાનો પંપ છે. અને અહીંયા આ ઘરમાં બાપા હોતા તેરા પંખી રાખતા, પણ બાપા હવે છે નહીં, એટલે અહીંયા કણ ખાલી. આ ઘરમાં અત્યારે કોઈ હોતું. અને અંદર જો પ્લાસ્ટર બાકી છે, તમે સારો એવો સપોર્ટ કરો ને તો વળી આ પ્લાસ્ટરની બધી થઈ જાય. અને આવું કંઈક છે આ બીજું ઘર, બરાબર. અને આવું વાડી લાઇટ હોય એટલે દોડ્યા ને બોડા બધું ટીંગાતું હોય. ને આ તો આ જીયા શું કહેવાય, ચોમાસા પહેલાં જ લીધી હતી આપણે દાણા ભરવાની પેટી. આ છે 50-60 મણ દાણા સમય જાય, 2 ખાના આવે, 30-30 મણના. ના ખાટલો રહ્યો ને એવા 2-3 ખાટલા લીધા હતા, કાંઈક એની કિંમત કીધી હતી, અત્યારે યાદ નથી. 3 ખાટલા લીધા. અમારા ગામ પડખે દેરાડા ગામ છે ને, અહીંયા બનાવે આ ખાટલા લેવાય તો. બાકી આવું બધું છે. અને ખાતર ને વાતર બધું પીળું હોય, જોઈ લ્યો. આ છે અમારું બીજું ઘર. ને ખુરશી અહીં પડી હોય, બહાર કોઈ મહેમાન લઈ લેવાના વધારાના. એક ખાટલો આ ને એક બીજો, 2 ખાટલા હોય ને ખુરશી, બધું વધારાનું પીળું હોય, જરૂર પડે તો જ. નકર બહાર ને ઓલા ઘરમાં નહીં છે ને. આવું હતું કાંઈક મારું ઘર, બરાબર. તમને બતાવ્યું ને બધું એકથી એક. કાંઈક બાકી રહી ગયું તો એ આપણે પછી વ્લોગ તમારે જોવાના જ છે, એટલે સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને. અને વ્લોગ બીજો આવશે, બરાબર. આપણી વાડીનો ને એ બધા બીજા વ્લોગમાં આવશે, એટલે એ તમે પછી જોઈજો. આ વ્લોગમાં આપણે આટલું ઘર પૂરતું જ હતું. તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર.